કલ્યાણ તારું માનવી. ભાવથી બોલો. હરી લે કમાણી હરી નામની રે. હા માયાના ખેલ જૂઠા જાણજો રે. હા સાચું હરીનું નામ અલ્યા માનવી. દેહથી પ્રાણ જ્યારે છૂટશે રે. હા માલ તારો લૂંટી ખાય બધા માનવી. સાથે આવ્યા ન કોઈ આવશે રે. હા જેવો આવ્યો એવો જાય અલ્યા માનવી. નંદુ શરણ લે શ્યામનું રે. હા બગડ્યા સુધરશે કામ તારા માનવી. હરી લે કમાણી હરી નામની રે. સભાની પણ એક મર્યાદા હોય છે, એમ સંતોની પણ મર્યાદા હોય. કારણ કે સભામાં શબ્દને તોલીને મૂકવો પડતો હોય છે. જેમ ખેતરમાં ઘઉં ને બાજરી વાયા પછી મર્યાદા રૂપી જો માટી ના વળે તો અનાજ કોઈ દાડો ઉગતું નથી. બોલો કૃષ્ણ કનૈયા. આવા પૂજનીય સંતોની વાત સમજણમાં કેમ નથી આવતી? મહેસાણામાં એક ભાઈ મળ્યા કે મહારાજ અમારા એક ભાઈ બેંકમાં ગયા હતા પૈસા લેવાનું, કે પોલીસ પકડી ગઈ. એટલે ભાઈ બેંકમાં પૈસા લેવા જાય ને પોલીસ ના પકડી જાય, પણ કે એ તો રાતી ગયા હતા. દ્રષ્ટાંત નાનું હોય, સિદ્ધાંત બહુ મોટો હોય. એટલા માટે સંતો કહે છે કે તમે સત્સંગની કોઈ દિશા પકડો. સાહેબ આજે કોઈ વાત દ્રષ્ટાંત નહીં પણ સત્ય ઘટના મૂકું છું, ખાલી 1 મિનિટ ધ્યાન આપજો. સમય થયો છે એટલે વાત વધારે નથી કરવી, પણ તમે થોડું લક્ષ્ય રાખો. બનેલી ઘટના કહું છું. ખેરાલુ બાજુમાં ઉમતા ગામનો મૂળજી ખુશાલ નાયક, રજવાડા વખતની વાત છે. અને એ મૂળજી ખુશાલ નાયક જયારે પાત્ર ભજવે ને એટલે એના જેવો થઈ જાય. આજે રણછોડભાઈના જીવનમાં સાહેબ એમને કંઈક એવું પાત્ર ભજ્યું, એટલા માટે એમના જીવનમાં કંઈક ભજન થયું, ધાર્મિકતા હતી, એટલે માતાજી કસ્તી ઠેડ અહીંયા આવ્યા છે. તાળીથી વધાવો. જો કદાચ ભજન ના હોત, કોઈ ધાર્મિકતા ના હોત, તો એ પોતે આજનો આ મહિમા ના હોત. ત્યારે એ રજવાડા વખત એમની નાટકની ટુકડી હતી, એ પોતે નાયક હતા. પહેલા અહીંયા વડીલો બેઠા છે, એમને ખબર છે ગામમાં જયારે નાટક આવતું ત્યારે આખું ગામ જોવા બેસતું. એમ આ મૂળજી ખુશાલ નાયકની ટુકડી કોઈ પણ ગામમાં રમવા માટે ગઈ હોય ત્યારે આજુબાજુના 10 ગામના લોકો જોવા આવે શું મૂળજી ખુશાલ આવ્યો છે. અને એ ટુકડી જયારે ભાવનગરની અંદર રમવા માટે ગઈ ત્યારે પહેલા દિવસે રાણક દેવીનો ખેલ કર્યો એને. અને રાણક દેવીના પાત્રમાં રહેલો મૂળજી ખુશાલ નાયકે જે પાત્ર ભજ્યું, ઝડપથી બેસી જજો, થોડો ટાઈમ ધ્યાન આપજો, લક્ષાર્થ તૂટે નહીં. એક શબ્દ જો જતો રહેશે તો વાત પકડમાં નહીં આવે. અને ખેલ પૂરો થયો એટલે એને જાહેરાત કરી કે આવતીકાલે તમે બધા વહેલા આવજો, આવતીકાલે રાજા ભર્તુહરિનો ખેલ છે. મંત્રીએ રાજાને વાત કરી શું નાયક પાત્ર ભજવે છે. આજે અમારા બધાનો આગ્રહ છે કે તમે પણ નાટક જોવા માટે આવો. ભાવનગરના રાજા જયારે નાટક જોવા માટે આયા, પહેલી ખુરશીમાં બેઠેલા છે, આખી ભાવનગરની પ્રજા બેઠેલી છે. અને બેન થોડી વાર બેસી જાઓ ને બેન, થોડી વાર પણ, કારણ કે આ જો હિલચાલ થાય છે ને, પાણી બહુ સ્થિર હોય તારે પ્રતિબિંબ દેખાય, એમને ખ્યાલ છે. એટલા માટે થોડો ટાઈમ
અને એ વખતે જ્યારે જાહેરાત કરી છે, ભાવનગરના નરેશ જોવા માટે આયા છે અને પાત્રમાં મૂળજી ખુશાલ નાયકે જે પાત્ર ભજ્યું સાહેબ, એવું નાટક ભજ્યું કે અડધું નાટક થયું એટલે ભાવનગરના રાજા ખુશ થઈ ગયા. પગમાં 1.25 સોનાનો તોળો પહેરેલો, આટલું મોંઘું ઘરેણું કાઢીને આમ ભાવનગરના રાજા સ્ટેજ ઉપર નાખ્યું. મૂળજી ખુશાલ નાયક ગરીબ હતો પણ પાત્ર હતું રાજા ભરતું. એને મનમાં વિચાર કર્યો, ભાવનગરના રાજાએ મારા પાત્રની આ કિંમત કરી. તોડો હાથમાં પકડી નીચે ઉતરીને ભાવનગરના રાજાના હાથમાં મૂકીને કહ્યું કે હે ભાવનગરના રાજા, અત્યારે તો હું 92 લાખ માળવાનો ધણી છું અને તું તો મારો ખંડણીયો રાજા છે. ભાવનગરના રાજાએ કહ્યું, ખરું 2 પૈસાનું નાયક ને પ્રજા વચ્ચે જે મારી કરી છે, સવાર પડતો મારા રાજમાં ના રહેવો જોઈએ. મૂળજી ખુશાલ નાયકે કહ્યું, જતો રહીશ પણ પાત્ર પૂરું ભજવીને જઈશ. આ કયો તોડો ફેંક્યો? અમતાન મમતાન. ખાલી વાતો તો ઘણા લોકો દારૂ પીને પણ કરે છે સાહેબ. આજના સત્સંગનો સાર એ છે, બંને પૂજનીય સંતોએ આપણી આગળ સુંદર વાત કરી છે કે આ મનુષ્યનું જે ટાણું મળ્યું છે એ અફળ ન જાય. ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવીને મરી જવું એ તો પશુ પંખી જાનવર પણ કરે છે. દિયોદર દરબારમાં 11 લાખનો ઘોડો છે, પણ એને આપણે જય બોલાવીએ ને તો નથી બોલતો ને આપણે બધા બોલીએ બોલો કૃષ્ણ કનૈયા. આટલો ફેર છે જય ગુરુ. પેલો જય બોલતો નથી કારણ કે જાનવરો ખીલે બંધાયા છે. આપણાને બુદ્ધિ આજે કાળા માથાના માનવી 1000 મણ લોખંડ જેને આકાશમાં ઉડાડ્યું, વિમાન બનાયા, પૃથ્વીના પેટાળમાંથી જેને તેલ કાઢ્યું, મોબાઈલ ફોન દોયડાની જરૂર નહીં, ટીવી આફ્રિકામાં મેચ ચાલુ હોય આપણે એનું સીધું પ્રસારણ જોઈ શકીએ. એક મોટામાં મોટી શોધ થઈ છે, ડોક્ટર અમેરિકામાં હોય, દર્દી મુંબઈમાં હોય તો આજની તારીખમાં ઓપરેશન થાય છે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું પણ આ 3.5 મણના કોથળામાં ચેતન તત્વ શું છે વિજ્ઞાન શોધી શક્યું નથી. એ શોધ આપણા સંત મહાપુરુષોએ કરી છે. આજે ખરેખર સદગુરુની વાત કેટલી ઊંચી છે. માતાજીના સત્સંગમાં એક ઈશારો હતો, વેદ શાસ્ત્ર અને વિજ્ઞાન જ્યારે બંધ થાય ત્યારે સદગુરુની વાત શરૂ. અને મહારાજશ્રીએ બહુ સરસ એક વાત કરી કે પહેલું વંદન માત પિતાને, બીજું વંદન ગુરુજી તમને. આપ સૌને એક વિનંતી કરું કે માતા પિતાની સેવામાં કોઈ ખોટ ના રહે. હાલ ગુજરાતનું એક પણ ગયડા ઘર ખાલી નથી. વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમોમાં જવાનું થાય છે સાહેબ. કાર્યક્રમ શરૂ કરીએ ને એટલે એમની આંખમાં આંસુ હોય છે. આજે મેં બધું સર્વે કર્યું માતાજી, અને ગયડા ઘરોમાં મેં જોયું તો ભાભર બાજુના કે ખરેખર ગોધરા બાજુના દાહોદ જિલ્લાના હાથ પગની મજૂરી કરવા વાળાના માતા પિતા ગયડા ઘરમાં નથી. કરોડોપતિ અજબોપતિના માતા પિતા ગયડા ઘર. હાલ તો દીકરીઓ પેલા ઇન્ટરવ્યુ લે છે ને સંબંધ માટે, એમાં પૂછે છે માતા પિતા છે જય ગુરુ મહારાજ. એટલા માટે ખાસ એકલો અભ્યાસ નહીં પણ એના સાથે જો સંસ્કાર નહીં આપો તો ખરેખર આજે તમે જુઓ, હમણાં એક સ્કૂલ ચાલુ થઈ છે, 2.5 વર્ષના બાળકોનો પ્રવેશ આપો છે, 33,000 રૂપિયા ફી, અને એમાં 60ની જગ્યાથી 200 બાળકોના નામ નોંધાઈ ગયા છે. તમે વિચાર કરો કે આજે 2.5 વર્ષથી સરકારે હમણાં 6-7 વર્ષ પૂરતું કર્યું છે, પણ આજે એને આપણે બાળકને દૂર કરીએ, પછી હોસ્ટેલમાં મૂકીએ અને પછી અત્યારે એક ખટારો ભરીને લોકો વિદેશ જાય છે. બોલો કૃષ્ણ કનૈયા. જાય એનો વધુ નહીં, બહુ સરસ વાત છે, પણ આજે જો સંસ્કાર માતા પિતાના આજે જે કઈ મારી જે કહેવાની વાત છે એ વાસ્તુને પકડી આવા કોઈ સંતોના સંગમાં બાળકોને પણ જ્યારે આપણે લાવીશું ને ત્યારે ખૂબ આનંદ થશે. રણછોડભાઈના એમના ચરણોમાં આજના સત્સંગનું દિવ્ય ફળ અર્પણ કરી અને
પૂજનીય સંતોને જે દૂરથી આયા છે એમને તાળીથી વધાવો એકવાર જોરદાર જય બોલો સદગુરુ મહારાજની કૃષ્ણ કનૈયા સનાતન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પરિવારને વિનંતી કરીએ